વેલકમ બેક માય ડિયર ફ્રેન્ડ્સ. લાસ્ટ જે લેક્ચર હતો એની અંદર આપણે ચેપ્ટર નંબર 1 છે એને કમ્પ્લીટ કરેલું, બરાબર, કે જેના અંદર આપણે સજીવ વિશ્વ કોને કહેવાય એના માટેની વાત કરેલી. હવે અહીંયા આગળ પર્ટિક્યુલરલી આપણે જે ચેપ્ટર સ્ટડી કરવાના છીએ, હવે એ ચેપ્ટરની અંદર આપણે સજીવોનો અભ્યાસ કરી ગયા, પણ હવે આ ચેપ્ટરની અંદર આપણે સજીવોને વર્ગીકૃત કરવાના છે. એટલે આપણે પહેલાં વાત કરી એ મુજબ કે સજીવો છે એમના વિશે આપણે જો ઇન્ફોર્મેશન જોઈએ છે, માહિતી જોઈએ છે, અને એ માહિતીનો ઉપયોગ જો મનુષ્યના જીવનને ધોરણને સુધારવા માટે કરવો છે, તો એ વસ્તુ છે એ સૌથી અગત્યની છે કે આપણે સજીવોને વર્ગીકૃત કરીએ, એટલે કે એમનું ક્લાસિફિકેશન કરીએ. તો પહેલી વાત કે અહીંયા આગળ આપણે જે વાત કરવા તરફ જઈ રહ્યા છીએ એની અંદર પહેલાં જુઓ તો અહીંયા આગળ આપણે નામ આપીએ છીએ જૈવિક વર્ગીકરણ, બરાબર. એનો મતલબ થાય બાયોલોજિકલ ક્લાસિફિકેશન. એટલે એની અંદર આપણે શું કરવાના છીએ તો કે સજીવો જે છે એમને અલગ અલગ રીતે વર્ગીકૃત કરવાના છીએ એના જૈવિક લક્ષણોને આધારે. હવે જૈવિક લક્ષણો કોને કહી શકીએ તો કે જૈવિક લક્ષણો એટલે તો કે સજીવ છે એમની અંદર કોષ હોય, કોષના કેટલા પ્રકાર છે, કોષ કેવા પ્રકારના છે, કોષ દિવાલ છે, કોષ રસ પટલ છે, એની અંદર કયા કયા ચેન્જીસ છે, અથવા તો કોષની અંદર રહેલી અંગિકાઓ એટલે કે ઓર્ગેનલ્સ છે, બરાબર, એમાં કણાભસૂત્ર, હરિતકણ કેટલા પ્રમાણમાં છે કે નહીં, આ બધા જ જે લક્ષણો છે એમને હું શું કહી શકું તો કે એક પ્રકારે જૈવિક લક્ષણો કહી શકીએ. કારણ કે આવું તમે નિર્જીવ વસ્તુની અંદર જોવા જાઓ તો એ એમની અંદર હોય નહીં, બરાબર. ઓલરેડી ચેપ્ટર નંબર 1 છે એની અંદર આપણે આના માટે ઇન્ફોર્મેશન લઈ ચૂક્યા છીએ, પણ જૈવિક વર્ગીકરણ છે, બાયોલોજિકલ ક્લાસિફિકેશન છે, એમની અંદર સંપૂર્ણપણે સજીવોના લાક્ષણિક લક્ષણોને ધ્યાનમાં લઈને વાત કરવાની છે, બરાબર. હવે પહેલાં જોઈએ કે આ વર્ગીકરણીય પ્રકરણ છે એની અંદર કયા કયા ટોપિક છે એને આપણે જોવાના છીએ. તો સૌથી પહેલાં વાત કરીએ, અહીંયા આગળ આપણે જોવાની છે અલગ અલગ પ્રકારની સૃષ્ટિ, બરાબર. અહીંયા આગળ જોવાની છે આપણે અલગ અલગ પ્રકારની સૃષ્ટિ મોનેરા, સૃષ્ટિ પ્રોટિસ્ટા, સૃષ્ટિ ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, વાયરસ, વિરોઇડ્સ અને લાઇકેન્સ. આટલી વસ્તુ જે છે એ આપણે એની અંદર જોવાની છે. હવે અહીંયા આગળ સૃષ્ટિ જે છે એ શું છે તો કે ક્લાસિફિકેશનની અંદર આવતો એક સૌથી ઉપરનો વર્ગક છે અથવા તો વર્ગકી છે એવું કહી શકીએ, બરાબર. તો અહીંયા તમે જુઓ છો કે મુખ્યત્વે તમને 5 સૃષ્ટિ દેખાય છે, બરાબર. મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી, આ 5 સૃષ્ટિ દેખાય છે. હવે આ 5 સૃષ્ટિ જે છે એમાંની આપણે જે લેવાની છે એ બધી જ સૃષ્ટિઓ છે એમની અંદર ચોક્કસ લાક્ષણિકતાઓ છે અને કોષીય સ્તરે એમના બંધારણની અંદર ફેરફાર થાય છે, જેમના કારણે આપણે એમના સજીવો છે એમને અલગ અલગ રીતે ડિવાઈડ કરીએ છીએ અને અલગ અલગ જૂથની અંદર એને મૂકીએ છીએ, બરાબર. આ એનું મુખ્ય કારણ છે કે પૃથ્વી પર રહેલા મોટા ભાગના સજીવો છે એમને આપણે 5 સૃષ્ટિની અંદર વિભાજિત કરીએ છીએ, બરાબર. પછી છેલ્લે જે આવે છે એ એક સૌથી અગત્યનો ટોપિક છે જેનાથી હાલમાં COVID-19 વાયરસ છે, બરાબર, કોરોના વાયરસ, એનાથી દુનિયા લડી રહી છે, બરાબર. અને જ્યારે તમે વાયરસને જુઓ છો ત્યારે વાયરસને લઈને આવતી બીમારીઓ જે છે એ ખૂબ ખતરનાક રિઝલ્ટ આપે છે. તો એ વાયરસ કે જેને આપણે સજીવ અને નિર્જીવને જોડતી કડી તરીકે ઓળખીએ છીએ, બરાબર, એટલે કે મોર્ટલ એન્ડ ઇનમોર્ટલ થિંગ્સ છે એમના વચ્ચેની એક લિંક છે, કનેક્ટિંગ લિંક છે, બરાબર. એમના માટે આપણે ઇન્ટ્રોડક્શન લેવાના છીએ, બરાબર. તો એકદમ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને દિલથી લર્ન કરવાનું સ્ટાર્ટ કરીએ આપણે, ઓકે. તો ચલો પહેલાં વાત કરીએ અહીંયા કે સૌપ્રથમ વર્ગીકરણનો પ્રારંભ ક્યારથી થયો તો કે અહીંયા આગળ સૌથી પહેલાં વાત કરીએ તો માનવ સંસ્કૃતિનો જ્યારથી પ્રારંભ થયો ને ત્યારે આપણે સજીવો છે એમની અંદર વર્ગીકરણ કરવાની પ્રયત્ન ચાલુ કરી દીધા. કારણ કે આપણે જોતા હતા કે આપણે જે ટાઈપની જરૂરિયાત છે એ પ્રકારે સજીવોને વર્ગીકૃત કરીશું તો આપણને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે. જો એવું વર્ગીકરણ ન થાય તો આપણને સજીવોને સમજવામાં અને એમને અલગ અલગ જગ્યાએ મૂકવામાં કે એના પછી ઉપયોગની અંદર ઘણી બધી તકલીફ થાય, બરાબર. તો અહીંયા આગળ આપણે સૌથી પહેલાં પ્રાકૃતિક લક્ષણો છે એમના આધારે ખોરાક, આશ્રય અને પહેરવેશ તરીકે આવશ્યકતા હોય તેના આધારે સજીવો છે એમને વહેંચતા થયા. કારણ કે આપણને ખબર છે કે આપણે વાનરમાંથી, આદિમાનવમાંથી આપણે મનુષ્ય છે એમનો વિકાસ થયો છે. તો એ સમયગાળા દરમિયાન શું હોય તો કે મનુષ્ય જે છે એમને જરૂરિયાત હોય, હજી એટલી બધી ટેકનોલોજી કે વર્ગીકરણ કે વિજ્ઞાન આવી કોઈ શાખાઓ હતી નહીં. તો એ સમયગાળા દરમિયાન જે પ્રાથમિક જરૂરિયાત હતી એ પ્રાથમિક જરૂરિયાતને અનુલક્ષીને ખોરાક, આશ્રય અને પહેરવેશ આ 3 વસ્તુને લઈને વર્ગીકરણની પ્રથમ શરૂઆત થઈ. એના પછી એરિસ્ટોટલ કરીને એક વૈજ્ઞાનિક કહીએ આપણે, બરાબર, કે જેમણે સૌથી પહેલાં વર્ગીકરણ શું કહેવાય ને એના તરીકે આપણને માહિતી આપવાનું ચાલુ કર્યું, બરાબર. અને એ એરિસ્ટોટલે વર્ગીકરણ માટે શું કર્યું તો કે માત્ર બાહ્યકીય લક્ષણો છે એમને ધ્યાનમાં લીધા. બાહ્ય
બાહ્યકીય રચનાઓ છે એમને ધ્યાનમાં લીધા, અને એ બાહ્યકીય રચનાઓ છે, મોર્ફોલોજીકલ કેરેક્ટર્સ છે, એમનો ઉપયોગ કરીને એમણે વનસ્પતિ અને પ્રાણીઓ આવા બે જૂથની અંદર સજીવો છે એમને ડિવાઈડ કર્યા. કયા કયા? વનસ્પતિ અને બીજા છે નીચેની તરફ પ્રાણીઓ. આ બે જૂથની અંદર એમણે ડિવાઈડ કર્યા. હવે જોઈએ તો એમની અંદર એમણે શું કર્યું, તો કે એમણે ડિવાઈડ કરીને આપણને કંઈક એવી રીતે માહિતી આપી કે અહીંયા આગળ જો વનસ્પતિ હોય તો એમને 3 જૂથની અંદર વિભાજિત કરી શકાય. એક છે છોડ, બીજું છે ક્ષુપ અને ત્રીજું છે વૃક્ષ. બરાબર. બાહ્યકીય લક્ષણો છે એટલે છોડ જુઓ તો એની સાઇઝ કેવી હોય? લગભગ ખૂબ નાની સાઇઝ હોય એની. બરાબર. પછી એના પછી ક્ષુપ જુઓ તો એની સાઇઝ થોડી છોડ કરતાં મોટી હોય, અને વૃક્ષ જુઓ તો એ સૌથી વધારે હાઇટમાં હોય. તો એવા પ્રકારની વનસ્પતિ હતી, એમને એણે વૃક્ષ કીધા. એટલે શું જોયું એમણે? ખાલી બાહ્યાકાર લક્ષણો જોયો. મેઇનલી જુઓ તો તમે ઊંચાઈ છે એમને એણે ધ્યાનમાં રાખી. બરાબર. તો આ 3 જૂથની અંદર એમણે વનસ્પતિને વર્ગીકૃત કરી. હવે સાથે સાથે આપણે પ્રાણીઓને જોઈએ તો પ્રાણીઓને કેવી રીતે વર્ગીકૃત કર્યા, તો કે એમણે પ્રાણીઓને 2 જૂથની અંદર વર્ગીકૃત કર્યા. એક જે છે એમની અંદર કીધું કે જેમની અંદર લાલ રંગનું રુધિર, રેડ બ્લડ પ્રેઝન્ટ છે એવા એનિમલ્સ, અને બીજા જે છે જેમની અંદર રુધિર નથી. બરાબર. હવે રુધિર કોની અંદર ન હોય? હવે હકીકતમાં જોઈએ ને તો સંધિપાત સમુદાય, નુપૂરક સમુદાયના પ્રાણીઓ જુઓ ને તમે, ત્યાંથી તમને રુધિર છે એ સજીવોની અંદર હાજર જોવા મળે છે. બરાબર. પણ અહીંયા આગળ ખાસ 2 વસ્તુ જોવાની, કે જેમની અંદર રુધિર છે એ લાલ રંગનું છે એ, અને બીજું જેમની અંદર રુધિર જે છે એ રંગ ધરાવતું નથી, રંગવિહીન છે એ. એટલે કદાચ એવું પણ બને કે એરિસ્ટોટલે વર્ગીકરણ ત્યારે વર્ગીકરણની અંદર વંદા જેવા સંધિપાત સમુદાયના પ્રાણીઓ છે એમને પણ રુધિર ન ધરાવતા હોય એવા પ્રાણીઓ કીધા હોઈ શકે. કારણ કે એમની અંદરથી જ્યારે રુધિર નીકળે છે ત્યારે એનો કોઈ ચોક્કસ રંગ આપણને દેખાતો નથી, એકદમ એ ટ્રાન્સપેરન્ટ હોય. એટલે કદાચ એને પણ એમને એમાં કાઉન્ટ કર્યા હોય. બરાબર. તો પ્રાથમિક તબક્કા ઉપર વનસ્પતિઓને 3 વસ્તુની અંદર ડિવાઈડ કરી. છોડ એટલે કે હબ, ક્ષુપ એટલે શ્રબ, અને વૃક્ષ એટલે કે ટ્રી. અને પ્રાણીઓ જે છે એમની અંદર રેડ બ્લડ એનિમલ એન્ડ નોન બ્લડ એનિમલ. બરાબર. કે જેમની અંદર રુધિર નથી એવા, અને જેમની અંદર લાલ રંગનું લોહી છે એવા. બરાબર. આ રીતે પ્રાથમિક વર્ગીકરણ એરિસ્ટોટલ દ્વારા આપવામાં આવ્યું. હવે તમારે પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ એક્ઝામમાં તો કયું યાદ રાખવાનું? એક તો એરિસ્ટોટલે કયું વર્ગીકરણ આપ્યું, બીજું કે એમણે કયા લક્ષણને ધ્યાનમાં રાખ્યું, તો કે બાહ્યકીય રચનાને. પછી વનસ્પતિને કયા જૂથની અંદર વર્ગીકૃત કર્યા, તો કે વનસ્પતિ છોડ, ક્ષુપ અને વૃક્ષમાં વર્ગીકૃત થઈ. અને અહીંયા આગળ લાલ રંગનું રુધિર ધરાવતા હોય એવા અને રુધિર ન ધરાવતા હોય એવા પ્રાણીઓની જૂથની અંદર પ્રાણીઓનું વર્ગીકરણ થયું. આટલી વસ્તુ તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખવાની છે. ઓકે. ત્યાર પછી જેમ જેમ સમય આગળ જતો ગયો એમ વર્ગીકરણ જે છે એ થોડું આગળ વધતું ગયું, અને ત્યારબાદ લિનિયસ નામના વૈજ્ઞાનિક છે એમણે વનસ્પતિ અને પ્રાણીઓને સમાવેશિત કરતી હોય એવી રીતે દ્વિસૃષ્ટીય વર્ગીકરણ આપ્યું અહીંયા આગળ. બરાબર. કયું? તો કે અહીંયા આગળ એ દ્વિસૃષ્ટિ વર્ગીકરણની પદ્ધતિ સૌપ્રથમ એણે આપી. 2 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ કહેવાય એને. હવે આ વર્ગીકરણ પદ્ધતિ જે છે એમની અંદર 2 સૃષ્ટિની અંદર પૃથ્વી ઉપર જેટલા સજીવો હતા એ બધાને આપણે વર્ગીકૃત કરી દીધા. એકને આપણે કીધા પ્લાન્ટ કિંગડમ એટલે કે વનસ્પતિ સૃષ્ટિ, અને બીજું કીધું એનિમલ કિંગડમ એટલે કે પ્રાણી સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ આ 2 જૂથની અંદર એમને વિભાજિત કરી દેવામાં આવ્યા. હવે એક વસ્તુ સમજવા જેવી છે અહીંયા, કે ત્યારના સમયની અંદર હજી પણ આપણને સૂક્ષ્મ જીવો વિશે માહિતી નહોતી, અને ખાસ કરીને એકકોષીય સજીવો છે એમના વિશે માહિતી નહોતી. કારણ કે જો આપણી પાસે માઇક્રોસ્કોપ કે એવી કોઈક સંરચનાઓ હોય, એટલે કે સૂક્ષ્મદર્શક યંત્ર જેવી કોઈ પણ સંરચના હોય તો આપણને સમજવામાં બહુ સરળ રહે. પણ સૂક્ષ્મદર્શક જેવી સંરચના અહીંયા નથી, તો જે આપણને નરી આંખે દેખાવાના છે એ જ સજીવોને ઓબ્વિયસ છે વૈજ્ઞાનિકોએ વર્ગીકરણની અંદર મૂકેલા હશે. એટલે લિનિયસે ફરીથી 2 સિસ્ટમની અંદર વર્ગીકરણ કરી દીધું આપણને. કઈ? એક વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. બંનેની અંદર સામાન્ય લક્ષણો, તો કે એક હલનચલન કરી શકે, એક હલનચલન કરી શકે નહીં. બરાબર. બીજું કે સજીવો તરીકે ખોરાક છે એ વનસ્પતિઓ જાતે બનાવે, પ્રાણીઓ જે છે ખોરાક માટે વનસ્પતિ ઉપર આધાર રાખે. બરાબર. આવી કંઈક સિસ્ટમ છે એમને બેસાડી. હવે અહીંયા આગળ તકલીફ શું હતી એમના વર્ગીકરણની અંદર? તમને આવું પૂછાઈ શકે એક્ઝામની અંદર કે લિનિયસના વર્ગીકરણની ત્રુટીઓ શું હતી? બરાબર. એમની ખામી શું હતી? તો યાદ રાખજો અહીંયા આગળ કે વર્ગીકરણની અંદર એમણે પહેલી વાત તો એ કે આદિકોષ કેન્દ્રીય કોષો અને સુકોષ કેન્દ્રીય કોષો છે એમને અલગ પાડ્યા નથી. હવે એ વર્ગીકરણની અંદર આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય એ પહેલાં આપણને ખબર હોવી જોઈએ. બરાબર. ઓલરેડી 10th અને 9thની અંદર તમારે ઓલરેડી આવી ગયો છે આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે પ્રોકેરિયોટિક કોષ એન્ડ યુકેરિયોટિક કોષ એટલે કે સુકોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય. છતાં પણ આપણે થોડુંક ઇન્ટ્રોડક્શન લઈ લઈએ.
જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષ માટે વાત કરું છું ત્યારે એ કોષો જે છે એમની અંદર આપણે જે ડીએનએ કહીએ છીએ, જનીનિક દ્રવ્ય કહીએ છીએ, બરાબર. એ જનીનિક દ્રવ્ય જે છે એ છૂટું હોય છે, એની ફરતે કોઈ કોષ દિવાલનું આવરણ હોતું, કોષ કેન્દ્ર પટલ હોતું નથી, બરાબર. તો આવા પ્રકારના જે સજીવો છે કે જેમનું ડીએનએ ખુલ્લું કોષરસની અંદર પડેલું જોવા મળે છે તમને. આ જે છે એ કોષરસનો એરિયા છે, બરાબર. જ્યારે કોષરસના એરિયામાં તમને ડીએનએ જે છે એ ખુલ્લું જોવા મળે છે ત્યારે એવા પ્રકારના સજીવો છે એમને કેવા કહીશું આપણે? તો કે એમને કહીશું આપણે આદિકોષ કેન્દ્રીય સજીવો, બરાબર. બીજા છે એમને ઇંગ્લિશમાં કહેવાય પ્રોકેરિયોટિક સજીવો, પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ્સ. બીજા છે આપણી પાસે સુકોષ કેન્દ્રીય સજીવો. સુકોષ કેન્દ્રીય સજીવો એટલે એવા સજીવો કે જેમના કોષની અંદર રહેલા જનીનિક દ્રવ્ય એટલે કે ડીએનએ જે છે એ પોતે કોષ કેન્દ્ર પટલ એટલે કે ન્યુક્લિયર એન્વેલોપ અથવા તો ન્યુક્લિયર મેમ્બ્રેન છે એમના વડે આવરિત હોય એવા પ્રકારના જે ઘટકો ધરાવે છે એવા સજીવોને આપણે શું કહીશું? તો કે એમને આપણે કહીશું સુકોષ કેન્દ્રીય સજીવો, યુકેરિયોટિક ઓર્ગેનિઝમ્સ, બરાબર. ઇંગ્લિશ નામ યાદ રહે તો તમે રાખી શકો છો, બરાબર. હવે સુકોષ કેન્દ્રીય સજીવો તરીકે તમને અહીંયા થોડીક હાઇલાઇટ આપી દઉં. અમીબા, પેરામિશિયમ, યુગ્લિના, આના ઉપરાંત વનસ્પતિ, પ્રાણી અને ફૂગ, આ બધા જ જે સજીવો છે જેમની બધી જ જાતિઓ છે એમને આપણે સુકોષ કેન્દ્રીય કોષ તરીકે લઈએ છીએ, બરાબર. અને બધા જ પ્રકારના પૃથ્વી ઉપર તમને જે બેક્ટેરિયા મળે છે બધા જ બેક્ટેરિયા છે કેવા છે? તો કે એ આદિકોષ કેન્દ્રીય સજીવો છે. આ ખાસ આપણે યાદ રાખીશું, બરાબર. કોણ અહીંયા આવશે આદિકોષ કેન્દ્રીય સજીવોમાં? તો કે એમાં આવશે બેક્ટેરિયા. બેક્ટેરિયા જે છે એ બધા જ કેવા છે? તો કે એ બધા આદિકોષ કેન્દ્રીય સજીવો છે. આ ખાસ આપણે યાદ રાખવા જેવી બાબત છે, બરાબર. હવે અહીંયાથી તમને ક્યારેય પણ એમસીક્યુની અંદર પૂછાય તો આ વસ્તુ છે એ આપણા માટે એકદમ ક્લિયર હોવી જોઈએ કે બધા જ આદિકોષ કેન્દ્રીય સજીવો છે એ શેમાં આવશે? તો કે એ બધા જ બેક્ટેરિયાની અંદર આવશે. આના આધારે આપણી પાસે બે સિસ્ટમ. પહેલી ત્રુટિ કઈ? તો કે આદિકોષ કેન્દ્રીય સજીવો અને સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર ડિફરન્સિએશન કરી ન શક્યા, એ પહેલી ત્રુટિ થઈ એમની વર્ગીકરણને લઈને લિનિયસની પહેલી ત્રુટિ. બીજી વસ્તુ, અહીંયા આગળ એક કોષીય સજીવો અને બહુકોષીય સજીવો છે એમની વચ્ચે પણ એ તફાવત કરી શક્યા નહીં, બરાબર. હવે એક કોષીય સજીવો એટલે તો કે મેં હમણાં તમને ગણાવ્યા કે અમીબા છે, પેરામિશિયમ છે, યુગ્લિના છે, આ બધા જે છે એ કેવા કહેવાય? તો કે એક કોષીય સજીવો કહેવાય, બરાબર. અને એની સાથે સાથે કેટલીક ફૂગ જુઓ તમે, વોલવોક્સ છે, બરાબર, ઓસિલેટોરિયા છે, તો આ બધી ફૂગ જે છે એ કેવી છે? એક કોષીય સજીવો છે. પછી બીજા બહુકોષીય સજીવો તરીકે તો કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે, બરાબર, એ. અને ખાસ કરીને પ્રાણીઓની અંદર વાત કરીએ તો સ્નાન વાદળીથી લઈને સસ્તન સુધીના બધા જ પ્રાણીઓ છે એ બધા જ છે એ કેવા છે? તો કે બધા જ છે બહુકોષીય છે. તો જ્યારે લિનિયસે વર્ગીકરણ આપ્યું ત્યારે આપણને બહુકોષી અને એક કોષીય સજીવો છે એમના વિશે પણ એમની ત્રુટિ હતી, એમને એના વિશે પણ આપણને માહિતી આપી નહોતી, બરાબર. એટલા માટે અહીંયા આગળ ફરીથી એ બીજી ત્રુટિ તરીકે દેખાય છે. એના પછી શું છે? તો કે પ્રકાશ સંશ્લેષી હરિત લીલ છે, બરાબર, અને અપ્રકાશ સંશ્લેષી ફૂગ છે, એમની વચ્ચેનો ભેદ ન પારખી શક્યા, એના વચ્ચે આપણને ભેદ આપી ન શક્યા, બરાબર. તો એની અંદર શું છે? તો કે એક વસ્તુ આપણે જોઈ લઈએ કે લીલ જે છે ને એ પોતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે છે, બરાબર. ખાસ કરીને આપણે કોની વાત કરીએ છીએ? તો કે લીલ જે છે એના માટે વાત કરીએ છીએ, હરિત લીલ ખાસ કરીને, બરાબર, જે પોતે પ્રકાશ સંશ્લેષણ કરે છે અને પોતાનો ખોરાક છે એ જાતે બનાવે છે. જ્યારે તમે ફૂગની વાત કરો છો તો ફૂગ જે છે એ પરપોષી છે, ખોરાક માટે બીજા સજીવો ઉપર આધાર રાખે છે, બરાબર. એ વનસ્પતિ પણ હોઈ શકે, લીલ પણ હોઈ શકે અને પ્રાણી પણ હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ આપણને ઘણા બધા રોગો થતા હોય છે કે જે ફૂગના કારણે થાય છે. ફોર એક્ઝામ્પલ આપણા શરીરની અંદર ઘણી બધી જગ્યાએ ખંજવાળ આવતી હોય, બરાબર, રેશિસ થઈ જાય, તો એ બધું છે એ ફૂગના કારણે થઈ શકતું હોય, ઇન્ફેક્શન હોય, બરાબર. એ પરોપજીવી તરીકે આપણા શરીરમાંથી ખોરાક માટે અને પોતાના જીવનને ટકાવી રાખવા માટે તે આગળ હાજર હોય છે, બરાબર. તો અહીંયા આગળ મેઇન ડિફરન્સ કયો થયો? તો કે પોતાનો ખોરાક જાતે બનાવે એવા સજીવો અને પોતાના ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે એવા સજીવો. તો આ બંનેને લઈને એ પાછો ભેદ પાડી શક્યા નહીં, બરાબર. ઓકે. આના ઉપરાંત તેણે સજીવો તરીકે વનસ્પતિઓ અને પ્રાણીઓનું વર્ગીકરણ સહેલાઈથી કરી શકાતું હતું અને સમજાવવામાં પણ સહેલું હતું, એટલે એમણે એ વર્ગીકરણ પદ્ધતિ છે એ આપણને આપી, જે હાલના તબક્કે પણ આપણે ઉપયોગમાં લઈ રહ્યા છીએ, બરાબર. હવે અહીંયા આગળ જોઈએ તો ઘણી સંખ્યામાં સજીવો જે તે કક્ષામાં સમાવેશિત થતા ન હતા, બરાબર. હવે આ એની પછીની ત્રુટિ છે.
દ્વિસૃષ્ટીય વર્ગીકરણ પદ્ધતિ આપી એમણે, બરાબર છે. તો આપણે ઘણા બધા સજીવો જોઈએ તો એને આ બંનેમાંથી એક પણ કક્ષામાં સમાવી ન શકાય એવા પ્રકારના હતા. એટલે કે ન આપણે વનસ્પતિ સૃષ્ટિમાં ન મૂકીએ, ન પ્રાણી સૃષ્ટિમાં મૂકીએ. એટલે એક બે તો હું તમને કહી જ દઉં. એક જે છે એમને બેક્ટેરિયા કહીએ આપણે, બરાબર. તો બેક્ટેરિયા છે એમને એમાં ન સમાવી શકાય. ન વનસ્પતિ કહી શકીએ, ન પ્રાણી કહી શકીએ આપણે, બરાબર. એક તો એ અલગ જ છે, આદિકોષ કેન્દ્રીય સજીવો છે. બીજા સજીવો તરીકે કહું તો અહીંયા આગળ ફૂગ જે છે એમને વનસ્પતિ પણ ન કહી શકાય અને પ્રાણી પણ ન કહી શકાય. એટલે હું દ્વિસૃષ્ટીય વર્ગીકરણ છે એની અંદર ક્યાંય મૂકી શકું નહીં, બરાબર છે. એના પછી જોઈએ તો લીલ જે છે, બરાબર, એને પ્રોપર વેની અંદર હું વનસ્પતિ કોષ કહું છું, પણ એને ચોક્કસ રીતે હું વનસ્પતિ ન કહી શકું. કારણ કે વનસ્પતિ જે છે એ કોને કહીએ આપણે? તો કે જેમની અંદર બહુકોષીય સંરચના હોય, મોટાભાગે પ્રકાંડ, મૂળ અને પર્ણ જેવી સંરચના જોવા મળતી હોય, એને વનસ્પતિ કહેવાય. તો લીલ જે છે એક કોષીય સજીવોની અંદર ગણતરી થાય, બરાબર. તો એના માટે થઈને આપણે આ ત્રણ સજીવો છે એમને અલગ સૃષ્ટિની અંદર મૂકવાનું ચાલુ કર્યું, બરાબર. અને એને ધ્યાનમાં લઈને આપણે કઈ વસ્તુ જોઈ તો કે અહીંયા આગળ હવે પછીની વર્ગીકરણ પદ્ધતિ હતી એની અંદર સંપૂર્ણ રીતે બાહ્યાકાર અભ્યાસ ઉપરાંત બીજા લક્ષણો કેવા તો કે કોષની સંરચના, સેલ સ્ટ્રક્ચર, કોષ દિવાલની પ્રકૃતિ એટલે કે નેચર ઓફ સેલ વોલ, પોષણનો પ્રકાર એટલે કે મોડ ઓફ ન્યુટ્રિશન, અને નૈસર્ગિક નિવાસસ્થાન એટલે કે હેબિટાટ, અને પ્રજનનની પદ્ધતિઓ એટલે કે રિપ્રોડક્શન મેથડ. એના પછી ઉદ્વિકાસીય સંબંધો, ઇવોલ્યુશનરી રિલેશનશિપ્સ વગેરેનો સમાવેશિત કરીને આપણે નવી વર્ગીકરણ પદ્ધતિ આવી જે હાલના તબક્કે આપણે ઉપયોગમાં લઈએ છીએ, જેને આપણે કહીએ છીએ 5 સૃષ્ટીય વર્ગીકરણ પદ્ધતિ. હવે આમાંના એક વસ્તુ છે એમનો ખ્યાલ મેળવીએ આપણે કે આ એક શબ્દ છે એ આપણને શું કહેવા માંગે છે. પહેલી વાત થાય કોષની સંરચના માટે, બરાબર. સેલ સ્ટ્રક્ચર જે છે કોષની સંરચના છે એના માટે આપણે વાત કરીએ તો સૌથી પહેલી વાત કે બધા જ પ્રકારના કોષો છે, બરાબર, એ અલગ અલગ સંરચના ધરાવે છે. ફોર એક્ઝામ્પલ, સાદું એક્ઝામ્પલ લઈએ આપણે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ છે એમની અંદર અઢળક એવા લક્ષણો છે કે જેમના કોષો છે એકદમ અલગ પડે છે. તો એમાં તમે કોષ દિવાલ વનસ્પતિ કોષમાં જુઓ છો, પ્રાણી કોષમાં દેખાતી નથી, હોતી જ નથી, બરાબર. એવી રીતે હરિતકણ છે એ વનસ્પતિ કોષમાં હોય છે, પ્રાણી કોષમાં હોતું નથી. તો આવી રીતે ઘણા બધા ચેન્જીસ છે જેના આધારે આપણે કોષ સંરચનાના આધારે પણ વર્ગીકરણ કહીએ છીએ. બીજું છે કોષ દિવાલની પ્રકૃતિ. હવે કોષ દિવાલ હોય તો એ તમને મોટાભાગે કોની અંદર જોવા મળે છે તો કે કોષ દિવાલ છે એ તમને વનસ્પતિ કોષ અને ફૂગની અંદર જોવા મળે છે. હવે વનસ્પતિની અંદર તમે સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ જુઓ છો, સેલ વોલ છે એ સેલ્યુલોઝની બનેલી હોય. જ્યારે તમે ફૂગની અંદર જુઓ તો એ કાઇટિનની બનેલી સેલ વોલ હોય છે, કોષ દિવાલ હોય છે, બરાબર. ફૂગ પણ કોષ દિવાલ ધરાવતો હોય એવા પ્રકારનો કોષ છે. તો એ સેલ વોલની પ્રકૃતિ છે એમના આધારે પણ એ બે વસ્તુને આપણે ડિવાઈડ કરી છે. બીજી વસ્તુ છે પોષણનો પ્રકાર. હવે અહીંયા આગળ મોડ ઓફ ન્યુટ્રિશન છે, પોષણનો પ્રકાર જે છે એ પણ ખાસ બાબત છે કે જેને મેં ધ્યાનમાં લઈ શકાય. આખી પૃથ્વી પર જે હરિતકણ ધરાવતા કોષો છે એ જ માત્ર ને માત્ર પોષણની પ્રક્રિયામાં ભાગ ભજવે છે. બાકીના બધા જ કોષો છે એ પોષણ માટે આમ કે તેમ વનસ્પતિ કોષ ઉપર જ આધાર રાખે છે, બરાબર. એટલે લીલથી લઈને ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે એમના કોષો છે એમની અંદર આપણને હરિતકણ મળે છે, બાકીના કોષો છે એમની અંદર હરિતકણ હાજર નથી. અને હરિતકણ નહીં ધરાવતા હોય એવા કોષો જે છે ખોરાક માટે વનસ્પતિ ઉપર આધાર રાખે છે, બરાબર. એટલે આપણે સ્વયંપોષી અને પરપોષી એવા બે પ્રકારના સજીવો છે એમને અલગ પાડી શકીએ છીએ, જે પણ વર્ગીકરણનો એક ખ્યાલ છે. એના પછી છે નૈસર્ગિક નિવાસસ્થાન, એટલે કે સજીવો છે એ ક્યાં વસવાટ ધરાવે છે. અમુક સજીવો છે એ તમને હવામાં ઉડતા જોવા મળે છે, ફોર એક્ઝામ્પલ પતંગિયા છે, પક્ષીઓ છે. અમુક સજીવો છે એ તમને જમીનની અંદર, બેક્ટેરિયા છે એ ઘણા બધા જમીનની અંદર વસવાટ કરતા જોવા મળે છે. સૂક્ષ્મજીવો છે બીજા એ પણ અળસિયા જેવા સજીવો છે જમીનની અંદર જોવા મળે છે. અમુક છે મીઠા પાણીમાં છે, અમુક છે એ દરિયાના ખારા પાણીમાં છે, બરાબર. અમુક છે એ રણ પ્રદેશમાં છે, અમુક છે એ બરફ વિસ્તારમાં છે. તો તમે જુઓ તો નૈસર્ગિક નિવાસસ્થાનો છે એ કેટલા બધા અલગ છે. તો એના આધારે પણ આપણે વર્ગીકરણ કરી શકીએ, બરાબર. એના પછીનું જે છે એ છે પ્રજનનની પદ્ધતિઓ, મેથડ ઓફ રિપ્રોડક્શન. એટલે કે પ્રજનનની પદ્ધતિ જુઓ તો એ તો આગળના લેક્ચર્સની અંદર આપણે જોઈ, અલિંગી પ્રજનન પદ્ધતિ અને લિંગી પ્રજનન પદ્ધતિ, એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એન્ડ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એની અંદર જોઈએ તો મોટાભાગે સજીવો છે એમની અંદર પ્રજનનની પ્રક્રિયા છે એમાં બે કોષોની જરૂરિયાત નથી, એટલે કે નરજન્યુ અને માદાજન્યુ હોતા નથી. માત્ર એક કોષ છે એની અંદરથી સજીવનું નિર્માણ થઈ જાય છે. જ્યારે લિંગી પ્રજનન કહીએ તો એની અંદર શું જોવા મળે તો કે એમની અંદર આપણને જોવા મળશે કે સજીવો જે છે એમની અંદર બે પ્રકારના અલગ અલગ કોષોની જરૂરિયાત છે અને બે પ્રકારના અલગ અલગ કોષો જે છે એમના વડે પ્રજનન થતું હોય છે, બરાબર. તો એ પ્રજનનની પદ્ધતિ પણ થઈ.
એના પછીનો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જેના કારણે મોડર્ન ક્લાસિફિકેશન એટલે કે આધુનિક વર્ગીકરણ છે એ આગળ ઉપર આપણે સ્ટડી કરીએ છીએ. ઉદ્વિકાસીય સંબંધો, ઇવોલ્યુશનરી રિલેશનશિપ્સ. હવે આ વસ્તુ છે એ પણ સૌથી અગત્યની છે. કેવી રીતે? તો કે જ્યારે આપણે વર્ગીકરણ પદ્ધતિ માટે વાત કરીએ છીએ ને ત્યારે ઇવોલ્યુશન છે ને એ પણ એક સૌથી અગત્યનું ફેક્ટર છે. તમને ખબર હોય તો આપણે ઘણા સમયથી એક પ્રશ્ન છે, મરઘી પહેલે આવી યા અંડા પહેલે આયા, બરાબર? આ પ્રશ્ન છે, બરાબર? તો એ વસ્તુ જે છે એના સાયન્ટિફિક રીતે વાત કરીએ તો પહેલાં તો ઈંડું જ આવે, પછી જેમાંથી મરઘી છે એનો જન્મ થાય, બરાબર? પણ એ કેવી રીતે આવી હશે? તો કે પહેલાં થોડા લક્ષણો છે એ મરઘી જેવા વિકાસ પામતા ગયા અને પછી એની અંદર આ ઇવોલ્યુશનની પ્રક્રિયા થઈ એવું કહેવાય, બરાબર? ઈંડું જ પહેલાં આવે, મરઘી ડાયરેક્ટ પહેલાં આવે નહીં, બરાબર? તો એવી રીતે જોઈએ તો ઉદ્વિકાસીય સંબંધોમાં આપણું જે મનુષ્ય તરીકેનું જીવન છે એ આપણા પૂર્વજો તરીકે વાનર છે, બરાબર? તો એ બધા જ સંબંધોને આપણે જાણીએ છીએ અને પછી વર્ગીકરણ કરીએ છીએ, બરાબર? આવી જ રીતે તમે જુઓ તો ઘણા બધા સમુદાયના પ્રાણીઓ છે એમને જોડતી કડી તરીકે પણ ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ પ્લેટીપસ, ફોર એક્ઝામ્પલ પેરીપેટસ, બરાબર? એક્ઝામ્પલ્સ યાદ રાખજો, પ્લેટીપસ, પેરીપેટસ, બરાબર? આ બધા એક્ઝામ્પલ્સ છે હું પાછા આગળ ડિસ્કસ કરીશ અને MCQની અંદર એક્ઝામમાં પણ તમને લોકોને પૂછાઈ શકે છે, બરાબર? નેક્સ્ટ એના પછી જોઈએ તો આ બધા જ કેરેક્ટર, ખાસ યાદ રાખજો આ કેરેક્ટર્સ છે એ તમને MCQની અંદર કે ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે કે વર્ગીકરણ, આધુનિક વર્ગીકરણ છે એના પાયાના લક્ષણો કયા છે. તો અહીંયાથી આપણે શરૂ કરીએ તો અહીંયા આગળ સંપૂર્ણ બાહ્યાકાર વિદ્યા છે એનો અભ્યાસ કરીએ છીએ આપણે, બરાબર? સંપૂર્ણ બાહ્યાકાર વિદ્યાના અભ્યાસથી લઈને અહીંયા નીચેના બધા જ લક્ષણો, કોષની રચના, કોષ દિવાલની પ્રકૃતિ, પોષણનો પ્રકાર, નૈસર્ગિક નિવાસસ્થાનો, પ્રજનનની પદ્ધતિ, ઉદ્વિકાસીય સંબંધો, આ બધાના આધારે અત્યારે આપણે વર્ગીકરણ કરીએ છીએ જે આધુનિક વર્ગીકરણ તરીકે ઓળખાય છે, બરાબર? ઓકે, નેક્સ્ટ એના પછી જોઈએ તો હવે શું છે તો કે હવે સજીવો જે છે એમને ચોક્કસ રીતે આપણે વર્ગીકરણ કરવાની પદ્ધતિમાં સમયાંતરે ફેરફાર છતાં પણ કરતા ગયા છીએ, બરાબર? હાલના તબક્કે પણ વર્ગીકરણની અંદર ફેરફારો થતા જાય છે કારણ કે આપણને ખબર છે કે જેટલી ટેકનોલોજી આગળ વધે છે એટલું આપણને સજીવો વિશેનું જ્ઞાન વધારે મળે છે અને જ્યારે સજીવો વિશેનું જ્ઞાન વધારે મળતું જાય ત્યારે આપણે એને ખૂબ સારી રીતે વર્ગીકૃત કરતા જઈએ છીએ, બરાબર? એટલે વનસ્પતિ પ્રાણીઓને વિવિધ વર્ગીકરણ પદ્ધતિમાં સ્થાયી બનાવી અને અલગ અલગ જૂથની અંદર પાછા વિભાજિત કરીને વૈજ્ઞાનિક રીતે અલગ અલગ રીતે સજીવોને સમાવવામાં આવ્યા જે હાલનું વર્ગીકરણ છે એની અંદર, બરાબર? હવે આ ચેપ્ટરનો મેઇન ફોકસ જોઈએ ને તો હમણાં જ આપણે વાત કરી, અહીંયા આગળ કેટલાક સૃષ્ટિ જોઈ આપણે, બરાબર? 5 સૃષ્ટિ જોઈ, મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી, બરાબર? તો આ ચેપ્ટર જે છે એમનો મેઇન હેતુ છે કે આપણે આ 5 સૃષ્ટિના સજીવો છે એમનો અભ્યાસ કરીએ. મોનેરા સૃષ્ટિ છે ત્યાંથી લઈને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ જે છે ત્યાં સુધીના બધા જ સજીવોનો અભ્યાસ કરીએ એ આ ચેપ્ટરનો મુખ્ય હેતુ છે, બરાબર? ઓકે, તો નીચેની બાજુએ તમને ટેબલ આપેલું છે જેની અંદર આપણે અભ્યાસ કરવા માટે આગળ જઈએ છીએ, બરાબર? અહીંયા આગળ તમને 5 સૃષ્ટિ વર્ગીકરણ માટેનો આખો એક અહેવાલ આપેલો છે જેના ઉપર આપણે અભ્યાસ માટે જઈએ છીએ. ઓકે, હવે અહીંયા આગળ જુઓ તો 5 સૃષ્ટિ વર્ગીકરણ છે, બરાબર? એની અંદર તમે જુઓ તો મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ આમ આપેલું છે અને આ બાજુની જે ઊભી કોલમ છે એની અંદર તમને લક્ષણો આપેલા છે કે કયા પ્રકારના લક્ષણો હોય તો એમને કઈ સૃષ્ટિની અંદર મૂકી શકીએ, બરાબર? તો સૌથી પહેલાં વાત કરો અહીંયા આગળ 5 સૃષ્ટિ વર્ગીકરણ જે છે એ સૌથી પહેલાં આપણને આપવામાં આવ્યું હતું RH વ્હિટેકર નામના વૈજ્ઞાનિક હતા એમના વડે, બરાબર? આ પહેલાં યાદ રાખજો, એ 1969, બરાબર? 1969ની અંદર RH વ્હિટેકર નામના વૈજ્ઞાનિક હતા, એમણે આખી વર્ગીકરણ સિસ્ટમ છે અને 5 સૃષ્ટિની અંદર વર્ગીકૃત કરી, મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ અને વનસ્પતિ. અને એની અંદર પ્રજનન પદ્ધતિ, પોષણ પદ્ધતિ, સુકાઈ આયોજન એટલે કે દેહ સંરચના કેવી છે એ, કોષ સંરચના છે એ અને જાતિ ઉદ્વિકાસીય સંબંધો છે, આ બધી જ વસ્તુઓ છે એમને ધ્યાનમાં લેવામાં આવી અને એના આધારે 5 સૃષ્ટિય વર્ગીકરણ કરવામાં આવ્યું. અને આ 5 સૃષ્ટિય વર્ગીકરણ જે છે એના માટેનો ચોક્કસ અહેવાલ છે અને આખું ડિસ્કશન જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું, બરાબર? ત્યાં સુધીનું લર્ન કરજો. તમને જો કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ્સ બોક્સમાં કમેન્ટ કરી શકો છો, હું ટ્રાય કરીશ કે તમારા કમેન્ટ્સના આન્સર